નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે લુપ્ત થતી પરંપરાને ઝળહળ કરીશું. ભારતીય શાસ્ત્રીય સંગીતના કેટલાક પાયારૂપ વાદ્યો છે, જેમાં સારંગી અને તબલાવાદન એ મુખ્ય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના તબલાના 3 તાલની જુગલબંધી કોઈપણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સરળતાથી થઈ શકે છે. 3 તાલના શાસ્ત્રીય વાદનનું મહત્વનું સંગીત વાદ્ય એટલે તબલાવાદન. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તબલા, હાર્મોનિયમ, મંજીરા જેવા વાદ્યોની જુગલબંધી પ્રખ્યાત છે. તબલાવાદન એ કોઈ આડેધડ વગાડાતા ઢોલ નગારાના લોક સંદેશાવાહકની કામગીરી નથી. કોઈપણ વાદ્ય હોય તેમાં શાસ્ત્રીય રિયાઝ અને આવડત જરૂરી છે. મોગલ દરબારમાં સારંગી વાદનના કલાકારોને વિશિષ્ટ સ્થાન મળતું હતું. રાજા મહારાજાઓના સંગીતમય જલસાઓની મહેફિલમાં સારંગી વાદકોને ખાસ સન્માનીય સંગીતકારો તરીકે નવાજવામાં આવતા હતા. વિદેશી ધૂનના ડ્રમ્સ અને ગિટારની જુગલબંધીના પ્રભાવ સાથે આજની યુવા પેઢીમાં ભારતીય ક્લાસિકલ તબલાવાદનનો શોખ જળવાઈ રહ્યો છે, એ ખૂબ જ આવકારદાયક છે. મિત્રો, તબલાવાદન એ ખૂબ જ મહેનત અને તપશ્ચર્યા માંગી લે છે. તબલાની સંગત ક્યારેક સારંગી સાથે તો ક્યારેક હાર્મોનિયમ સાથે થાય છે. તો આવો મિત્રો, માણીએ યુવા કલાકાર જયરાજ દવેના 3 તાલ મધ્યમ લય તબલાવાદનને.
મારા ગુરુનું નામ પ્રવીણ શિંદે છે અને હું છેલ્લા 12 વર્ષથી તબલાની તાલીમ લઈ રહ્યો છું. મને છેલ્લા 2 વર્ષથી અમદાવાદ યુનિવર્સિટી દ્વારા થયેલ યુથ ફેસ્ટિવલમાં પરકશન ઝોનમાં મને વિનર થયો છું લાસ્ટ 2 વર્ષથી. હું નાનપણમાં ઘણા બધા તબલા જે વાદક હોય એ લોકોને સાંભળતો હતો અને તેનાથી મને એમાં વધારે રસ જાગ્યો અને તેમાં ખાસ કરીને બનારસ ઘરાનાનો બાદ જે વીરરસપૂર્ણ છે એમાં મને વધુ ઇન્ટરેસ્ટ પડ્યો છે. આગળ જેમ લાઈફમાં જતી જશે એમ થોડો વ્યસ્ત થતો જઈશ, પણ હું મારા તબલા લાઈફ ટાઈમ ક્યારેય નહીં છોડું. એ મને શાંતિ આપે છે અને હું જ્યારે ખૂબ જ સ્ટ્રેસફુલ હોઉં ત્યારે મને રિલેક્સેશનમાં ખાસું મદદરૂપ થાય છે. હું એવું ઈચ્છું કે ઘણા બધા લોકો અને યુવાનો તબલામાં જોડાય અને એને રસપૂર્વક જાળવે અને સંસ્કૃતિ જાળવે. મિત્રો, વાત કરીએ સારંગી વાદનની. આ ખૂબ જ અઘરું અને સંકુલ વાદ્ય છે. સારંગીના સૂરમાં સિદ્ધિ હાંસલ કરવા ખૂબ જ પ્રયત્ન અને ઊંડો અભ્યાસ જરૂરી છે. યોગ કક્ષાની એકાગ્રતા હોય તો જ સારંગીના સૂરમાં સુરમયપણું સાધી શકાય છે. આવો મળીએ વનરાજ શાસ્ત્રીના સારંગી વાદન રાગ યમનને અને ખોવાઈ જઈએ તેમના સારંગીના સૂરમાં. નમસ્કાર, આપની સમક્ષ રાગ યમન પ્રસ્તુત કરીશ. યમન એ રાત્રિના પ્રથમ પ્રહરનો રાગ છે. બંદીશના શબ્દો છે મોરા જોબના નવેલરા, તાલ તીન તાલ મધ્યલયમાં.
સારંગી શીખવાની શરૂઆત મેં 2009માં શ્રી લરખ કલાવંત પાસે કરી. સારંગી એક લુપ્ત થતા વાદ્યમાંનું એક વાદ્ય છે. હું શ્રી વિકાસ પરીખ પાસે ગાયન શીખ્યું અને પ્રવીણ શિંદે પાસે તબલા. તે દરમિયાન મેં સપ્તકના ફેસ્ટિવલમાં સારંગી સાંભળી. તદુપરાંત તે વખતે બાળપણમાં અમુક ફિલ્મોમાં પણ સારંગી સાંભળી, જેમ કે ડોર ફિલ્મમાં. અને સારંગી વાદ્યનો સાઉન્ડ મને ખૂબ જ હૃદય સ્પર્શ થઈ ગયો. તો ગાયન અને તબલાની તાલીમ દરમિયાન જ મેં સારંગી શીખવાની શરૂઆત કરી. હું મ્યુઝિક કોલેજમાં 3જા વર્ષમાં છું, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એટ જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. અને સારંગીને એક ગ્લોબલી એક્લેમિનેશન અને રેકોગ્નાઇઝેશન મળે એ જ મારા જીવનનો ધ્યેય છે. હું હમણાં રિસેન્ટલી જ નેશનલ યુથ ફેસ્ટિવલ 31st ઇન્ટર યુનિવર્સિટી નેશનલ યુથ ફેસ્ટિવલ જે મૈસૂરમાં યોજાયો ફેબ્રુઆરી 2016માં, એમાં હું નેશનલ લેવલે ઓલ ઓવર ઇન્ડિયામાં 3rd પોઝિશન પર આવ્યો છું. અને તે સાથે સાથે મેં ગાયનમાં પણ પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં જુનિયર વિભાગમાં ગુજરાત ખાતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ભારતીય શાસ્ત્રીય સંગીત છે એક સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાયેલું છે. અત્યારનું જે આ અદ્યતન જે વાદ્યો છે, જે ડીજે મ્યુઝિક છે, એના કરતાં આપણું મ્યુઝિક ખૂબ કલ્ચર વાઇઝ રીચ છે. અને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકથી એક મેડિટેશન છે, એનાથી એક તમે પીસફુલનેસ મહેસૂસ કરી શકો છો. અને સંગીત દરિયો છે, એમાં તમે જેટલું ખેડાણ કરો એ તેની કોઈ સીમા નથી.
તો આ બંને યુવા કલાકારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ડીડી ગિરનાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આવો મિત્રો, આપણા વિસરાતા જતા સૂર અને વાદ્યોની તવારીખને જીવંત રાખીએ અને આપણા શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂરથી દુનિયાને મંત્રમુગ્ધ કરીએ. તો મિત્રો, તમને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો તેના પ્રતિભાવો અમને જરૂરથી લખી મોકલજો. અમારું સરનામું છે નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054 અને અમારું ઈમેલ એડ્રેસ છે yuvatharvarat@ddgirnar.com. તો મિત્રો, આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો.